આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગોરખપુર ઉત્તર પ્રદેશના મોહનદાસ વૈરાગીના જીવન પ્રસંગની અનુભૂતિ કથા વાર્તાના માધ્યમે સાંભળશું। શ્રી નીલકંઠ વર્ણી પ્રભુને હિમાલય માંગ વન વિચરણ કરતા વખતે ઉત્તર પ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષુ એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણી પ્રભુએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી। આ મોહનદાસને વર્ણી પ્રભુ માંગ અતિ હેત થયું, પરંતુ વર્ણી પ્રભુની ઉતાવળી ચાલે તેઓ સાથે ચાલી શકતા ન હતા। ક્યારેક પાછળ રહી જાય તો રાતે વળી ભેગા થઈ જાય। એમનો મુમુક્ષુ ભાવ જોઈને શ્રી નીલકંઠ પ્રભુએ કહેલું કે, મોહનદાસ, તમે ભવિષ્ય માંગ પશ્ચિમ દેશ માંગ આવજો, ત્યારે આપને ત્યાં મળીશું। આમ કહીને પોતે તો વિચરણ માંગ ચાલી નીકળેલા। થોડા વરહે આ મોહનદાસ દ્વારિકાની યાત્રાએ જતા લોજ માંગ સદાવ્રતમાં શ્રી નીલકંઠ વર્ણીને ઓળખી ગયા અને ત્યાં જ રોકાઈ ગયા। જ્યારે વર્ણી પ્રભુ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આદિક સહુને ધ્યાન શીખવતા, ત્યારે તેઓ પણ સાથે ધ્યાન શીખવા સાથે બેસતા। એક દિવસે મહારાજે મોહનદાસને પૂછ્યું કે, મોહનદાસ, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે, મોહનદાસ કહે, સ્વામી મેરા ભજન કરતા હૈ કપટી તેરા, હમકુમ વેલા તુમને ક્યું ન કિયા, હમકુમ ભરમાવી ભૂલાવી દિયા। થોડે સમયે તેઓ પછી શ્રીહરિ પાસે જ દીક્ષા લઈને સાધુ થયા અને શ્રીહરિએ એમનું નામ વ્રજાનંદ સ્વામી પાડેલું। જ્યારે સંવત 1882 જૂનાગઢ મંદિરનું બાંધકામ શરૂ થયું અને સંવત 1884 વૈશાખવદ બીજના શ્રી રાધા રમણ દેવની શ્રીહરિએ પ્રતિષ્ઠા કરી। આ અરસા માંગ તેઓ સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મંડળ માંગ જૂનાગઢ આવ્યા અને જીવનભર સ્વામીના મંડળ માંગ રહ્યા। નાગેર માંગ વ્રજાનંદ સ્વામી, બાબરિયાવાડ માંગ રાઘવાનંદ સ્વામી, ખારાપાટ માંગ કૃપાનંદ સ્વામી, હાલાર માંગ કૈવલાત્માનંદ સ્વામી અને સોરઠ ખેડ માંગ રામદાસ સ્વામી કાયમ પોતાના મંડળો સાથે સત્સંગ કરાવવા જતા। ગામડાઓમાં અનેક મુશ્કેલીઓ સહન કરીને, વિમુખોના માર ખાઈને મુમુક્ષુઓને ભગવાન ઓળખાવવા સંતોએ પોતાના જીવનને ચંદનની જેમ ઘસી નાખ્યા। લોક જીવન માંગ સદાચારને પંચવર્તમાનની દ્રઢતા, મુમુક્ષુને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જીવને ઓળખાણ થાય એમ તેઓ અવિરતપણે પ્રયત્ન કરતા। એક સમયે વ્રજાનંદ સ્વામી વિચરણ કરતા નાગેર માંગ કાંધી ગામના ચોરે ઉતર્યા, જ્યાં તેઓ ગામ માંગ એક વખત ભિક્ષા કરીને જમે અને રોજ સાંજ સવાર સહુને ઉપદેશ કરીને સત્સંગની વાતો કરે, જેના દ્વારા સહુને ભારે ગુણ આવ્યો। એક દિવસ આ કાંધી ગામના ચોરે એક ખખડધજ મોટો જટાધારી બાવો આવ્યો। આખો દિવસ હોકો ગગડાવે ને ધુવાડાના ગોટે ગોટા કાઢે। સહુને રામાયણ ભાગવતની ઉપજાવી કાઢેલી ગપગોળાની બનાવટી ખોટી વાતો કરે ને પાખંડ ફેલાવે। બોળા ગામ લોકોને એમ કે આ તો કોઈ મોટા મહાત્મા છે, એટલે એના સારું અફીણ ગાંજો વગેરે લાવીને ચરણે ધરે, એટલે બાવો પણ વેતની બીજી 10-12 ચલમો મંગાવીને સહુ આવે એને પાય અને શ્રી રામચંદ્રજીના ચોરામાં તો નિમાડો સળગ્યો હોય એવું લાગે। સ્વામીને થયું કે મંદિર માંગ આ પાખંડ સારું નહીં, એટલે એક પંથ દો કાજ ચલાવવું નથી એમ વિચારીને પોતે બાવો બેઠો હતો ત્યાં ગયા। તે બાવો વ્રજાનંદ સ્વામીને કહે, લીજીએ મહાત્માજી, ચલમ પીજીએ। તે સુનીને વ્રજાનંદ સ્વામી કહે કે, ના, અમે ચલમ પીતા નથી। તો બાવો બોલ્યો કે, તો तुम अभी कच्चा महात्मा हो, तुम इस चलम कांग आनंद क्या जानो। સ્વામી આમ વાત કરતા હતા ત્યાં ગામજનો આવવા લાગ્યા ને સહુ બેઠા।
કોઈએ પૂછ્યું કે મહાત્માજી, આપને કેટલા વર્ષ થયા હશે? ત્યારે એ બાવો ઘમંડમાં બોલ્યો કે वर्ष की तो कोई गिनती नहीं गई, लेकिन जब रामचंद्र जी का विवाह हुआ तब हम उनकी बारात में गए थे। बावाना शब्दों सांभळता जब रजानंद स्वामी तर्क साथे बोल्या के बावाजी जूठ केम बोलो छो? प्रभु रामचंद्रजी ना लग्न ना मांडवे तो હું હતો, તમને તો જાન માંગ ક્યાંય જોયા જ નહીં હો। સ્વામી નો વ્યંગ એ બાવાજી તરત જ સમજી ગયો, એટલે ચૂપ થઈ ગયો। પછી તો વ્રજાનંદ સ્વામી એ રામાયણની ચોપાઈઓ ગાઈને સહુને ધારદાર કથા કરી, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ના ગુણો ગાઈને ગામજનોને હરિ નામનો અતિ મહિમા કહ્યો। સહુ કોઈને અતિ આનંદ થયો। 2 દિવસ માંગ પેલા બાવાજી તો રફૂમ ચક્કર થઈ ગયા। આમ કાંદી ગામ માંગ સ્વામીના અવારનવાર ના વિચરણે ઘણા સત્સંગી થયા। ખેડવાયા કુંભાર જ્ઞાતિમાંગ હરસુરભાઈ, જુઠાભાઈ આદિ એકાંતિક સત્સંગી થયા। અને ગામના મુમુક્ષુમ પાર્ષદ થઈને પણ જૂનાગઢ મંદિરે આજીવન રહ્યા। નાઘેર માંગ સૌ પહેલું મંદિર સ્વામી એ કાંદી ગામમાં બંધાવ્યું। ત્યારબાદ વાવરડાંગ, વડવિયાળા, તડ, સમઢિયાળા, ભાયાવદર વગેરે અનેક મંદિરો સ્વામી એ બંધાવ્યા। નાઘેર બાબરિયા વાડમાં હજારો ભક્તોને સત્સંગ કરાવી પ્રગટ શ્રી હરિની ઓળખાણ કરાવી। એવી રીતે સ્વામીના યોગે ઉનાના મુક્તરાજ ગણેશ શેઠ પણ સત્સંગી થયા। અને શ્રીજી મહારાજના સ્વહસ્તે આપેલા લાલજી કે જે લાલજી ગણેશની પેઢી તરીકે સંપ્રદાય માંગ સુવિદિત છે। શ્રીજી મહારાજ સ્વધામ સીધાવ્યા પછી સદ્ગુરુ વ્રજાનંદ સ્વામી જીવનભર સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે રહ્યા। પોતે મોટા હોવા છતાં પણ નાના રહીને સત્સંગની સેવા કરતા રહ્યા અને મંદિર તેમજ સત્સંગની સેવા કરતા થકા સંવત 1919માં તેઓ શ્રી હરિના અક્ષરધામમાં સીધાવ્યા। અહીં રજૂ કરેલ પ્રસંગ કથા સદ્ગુરુ માધવદાસ સ્વામી રચિત શ્રી હરિ કૃષ્ણ ચરિત્રામૃત સાગર માંગથી વાંચી આપને સંભળાવી। જય શ્રી સ્વામિનારાયણ।